ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 જીવ વિજ્ઞાન વિષયમાં ચેપ્ટર નંબર 12ની અંદર બાયો પેટન્ટ અથવા તો જૈવ પેટન્ટ વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ. આ પ્રશ્ન જે છે પ્રશ્ન એ તમારા થિયરીમાં પૂછી શકાય એટલા માટે તમે ખાસ ધ્યાનમાં રાખજો. મિત્રો, તમે પેટન્ટ શબ્દથી તમે વાકેફ હશો. પેટન્ટ એટલે શું? પેટન્ટ એટલે જે વ્યક્તિ કોઈ પણ વસ્તુ નવી સંશોધનમાં લે અથવા કોઈ પણ નવી વસ્તુનું સંશોધન કરે તો એ જે સંશોધન કરતા જે વ્યક્તિ જે હોય એ વ્યક્તિને એમાંથી મળતા આર્થિક ઉપાર્જનનો હક અથવા ઇજારો આપવામાં આવે, જેને આપણે પેટન્ટ તરીકે આપણે ઓળખીએ છીએ. એટલા માટે વિશ્વમાં કોઈને ન શોધ્યું હોય એવું કોઈ બી નવી પ્રોડક્ટ બનાવવામાં આવતી હોય તો તરત જ એ લોકો એ સરકારી પ્રોસેસ દ્વારા એની પેટન્ટ મેળવી લેતા હોય છે. આ પેટન્ટ જે છે, પેટન્ટ એ આપણે કોઈ પણ વસ્તુ પર લઈ શકીએ. દાખલા તરીકે, ફોર એક્ઝામ્પલ તરીકે, બિલ ગેટ્સ માઇક્રોસોફ્ટ કંપનીના માલિક એ દર વર્ષે નવા સોફ્ટવેરો બનાવતા હોય છે. વિન્ડો 2, વિન્ડો 3, વિન્ડો 7, વિન્ડો 10, વિન્ડો 11 નવા દિવસે દિવસે નવા સોફ્ટવેર તો એ જાતે બનાવે છે. પોતે સાયન્ટિસ્ટ પણ છે, વૈજ્ઞાનિક પણ છે, સોફ્ટવેરના વૈજ્ઞાનિક છે. એ નવા એ સોફ્ટવેર પણ બનાવશે, સાથે સાથે જેવું બનાવી દે છે તરત એની ઉપર પેટન્ટ પણ લઈ લે છે, કારણ કે આખી દુનિયાને કોમ્પ્યુટરમાં એ સોફ્ટવેર નાખ્યા વગર ચાલશે નહીં. તો એમાંથી જે આર્થિક ઉપાર્જન જે મળતું હોય એ આર્થિક ઉપાર્જન પણ કોને મળશે? એમને જ મળશે. તમે જો દિવસે દિવસે નવા મોબાઈલ શોધાતા હોય, દિવસે દિવસે નવા પ્રકારની ગાડીઓ લોન્ચ થતી હોય, કંઈક નવા ઢાંચો બદલાઈને કંઈક નવો ફેરફાર થઈને, પહેલાં BS4 પ્રકારની ગાડી હતી, હવે BS6 આવી ગઈ, અને દરેક ગાડીનો જે ઢાંચો જે હોય એનું જે આખો જે આકાર જે હોય એની કોઈ કોપી નથી કરી શકતું. કોઈ વ્યક્તિ સમય, આર્થિક, શારીરિક, માનસિક રીતે એ પોતે તકલીફ વેઠી અને કોઈ નવું સંશોધન કરે અને નવું સંશોધન કરીને જો એની કોઈ ચોરી કરી લે અને પછી એ વ્યક્તિ જો એનો આર્થિક ઉપાર્જનનો લાભ લે તો પેલા વ્યક્તિ માટે એ શું થશે? તો એ અન્યાય થશે. એટલા માટે સરકારશ્રી દ્વારા આવા જુદા જુદા પ્રકારની કોઈ પણ ફિલ્ડમાં કોઈ પણ પ્રકારનું નવું સંશોધન થાય અને સંશોધન થકી જે પણ એનો આર્થિક લાભ મળે એ આર્થિક લાભનો હકદાર એ માત્ર ને માત્ર એ સંશોધન કરતા જ રહે, એના માટે એક વિશિષ્ટ પ્રકારનો એક હક જાહેર કરેલો છે, જેને આપણે પેટન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. આવી પેટન્ટ એ કોઈ બાયોલોજિકલ સંશોધન માટે કરવામાં આવે તો એને આપણે જૈવ પેટન્ટ તરીકે આપણે એને ઓળખીએ છીએ. એટલે વિશ્વમાં માનવ કલ્યાણ માટે આપણે જાણીએ છીએ અવનવા સંશોધનો થઈ રહ્યા છે, અને અવનવા સંશોધનો દ્વારા એ જે સંશોધન કરતા જે વ્યક્તિ જે છે વાસ્તવિક હક કોને મળવો જોઈએ? એ વ્યક્તિને જ મળવો જોઈએ. દાખલા તરીકે, ઇન્સ્યુલિનના નિર્માણ માટે બાયોટેકનોલોજીકલી ઇન્સ્યુલિનના નિર્માણ માટે સૌપ્રથમ યુએસએની અંદર ઇલી કંપનીએ પ્રયત્ન કર્યો. ઈસવીસન 1983માં 5 જુલાઈ 1983માં જ્યારે ઇલી કંપનીએ ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું તો એ જે ઇન્સ્યુલિન નિર્માણ કરવાની જે પદ્ધતિ જે હતી એ પદ્ધતિ અને ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર જે બેક્ટેરિયા જે હતા, બેક્ટેરિયા જે જીનેટિકલી મોડિફાઈડ બેક્ટેરિયા, એ બધા ઉપર પેટન્ટ કોને લઈ લીધી? ઇલી કંપનીએ લઈ લીધી. હવે જેટલું પણ ઇન્સ્યુલિન ઉત્પન્ન કરવું છે તેની જે પ્રોસેસ જે છે એ પ્રોસેસ માટે જો આપણે એની પાસે કહીએ કે ભાઈ ભારતવાળા એમ કહે કે સાહેબ અમને એ પ્રોસેસ છે, પ્રોસેસ અમારે જોઈએ છે, તમે કઈ રીતે બનાવ્યું, તો એ શું કરશે? એ પ્રોસેસ આપણને આપશે નહીં, એના પૈસા લેશે, આર્થિક ઉપાર્જન કરશે. આ રીતના દરેક દેશ, તમે જો કોરોના વાયરસની રસી શોધવામાં લોકો વચ્ચે શું થઈ? કોમ્પિટિશન થઈ. કેમ કોમ્પિટિશન થઈ? દેશ વચ્ચે. કારણ કે કયો દેશ પહેલા શોધશે, જે દેશ પહેલા શોધશે એની માંગ પણ વધશે, એની માંગ વધવાના કારણે એને આર્થિક ઉપાર્જન થશે અને દેશ આર્થિક રીતે કેવું બનશે? સદ્ધર બનશે. કેટલીક દવાઓ તમે જાણતા હોય તો કોરોના વાયરસમાં કેટલીક દવાઓ એ આપણા ગુજરાતમાંથી અમેરિકામાં તમને ખ્યાલ હોય તો એક્સપોર્ટ કરવામાં આવેલી છે લાખોની સંખ્યામાં. મેલેરિયાની દવા તમને કદાચ ખ્યાલ હોય તો મેલેરિયાની દવા જે છે એ પહેલાં વચ્ચેમાં એવું આવ્યું કે મેલેરિયાની દવા લેવાથી કોરોના વાયરસને થોડો ઘણો નાથી શકાય છે વગેરે વગેરે. તો કેટલી બધી દવાઓ, એ કેટલી બધી લાખોની સંખ્યામાં એ પ્રોડક્શન ઉત્પન્ન કરી અને એ
બહારની બાજુએ એને એક્સપોર્ટ કરવામાં આવ્યું તે કંપનીનો શું થયો છે, તેનાથી ફાયદો થયો છે, આર્થિક ઉપાર્જન થયું છે. જે તે દેશમાં રહેલી રાજ્યમાં રહેલી કંપનીનો ફાયદો થાય તો એ રાજ્ય અને દેશ પણ કેવો બનશે, તો આર્થિક રીતે સદ્ધર બને. એટલે પેટન્ટનો મતલબ એમ કહેશું, પેટન્ટ આપણે કહેવું હોય તો કહેવાય કે જૈવ વૈજ્ઞાનિક સંશોધન માટે આપવામાં આવતો ઇજારો. જૈવ પેટર્નનો મતલબ શું થશે, જૈવ વૈજ્ઞાનિક સંશોધન માટે આપવામાં આવતો ઇજારો અથવા તો હક. ઇજારો શબ્દ તમારા મગજમાં ના રહે તેનો મતલબ શું કહેવાય, ગુજરાતીમાં એવું કહેતું કે હક, જેને કહીશું ઇજારો, જેને જૈવ પેટન્ટ કહે છે, જેને આપણે શું કહીશું, તો જૈવ પેટન્ટ તરીકે આપણે એને ઓળખીશું. તો પાછો પ્રશ્ન એ થાય કે કોને જૈવ પેટન્ટ આપવી, મગજમાં એ થાય કે પેટન્ટ કોને આપી શકાય. તો મિત્રો પેટન્ટ આપતી વખતે કેટલીક બાબતો ધ્યાનમાં લેવા જેવી છે. જૈવ પેટન્ટ આપતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો. જૈવ પેટન્ટ આપતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો. એક, એટલે અહીંયા એનો મતલબ એમ છે કે પેટન્ટ ગમે તે નથી આપી દેવાતી. પેટન્ટ કોની ઉપર આપવામાં આવે, તો નવી શોધ કે જેમાં કોઈ પેદાશનો સમાવેશ થતો હોય. નવી શોધ કે જેમાં કોઈ પેદાશનો સમાવેશ થતો હોય. દાખલા તરીકે ઉદાહરણ લેવું તો આપણે લઈ શકીએ, ઇલી લીલી કંપનીએ જે ઇકોલાઈ બેક્ટેરિયા બનાવ્યા જીનેટિકલી એન્જિનિયરિંગની મદદથી, તો એની ઉપર એ પેટર્ન લઈ શકે, કારણ કે એક નવી શોધ થઈ બેક્ટેરિયા દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ, તેની ઉપર એ પેટન્ટ લીધી એને. બીજું, અગાઉની શોધમાં કરેલા સુધારા અંગે. અગાઉની શોધમાં કરેલા સુધારા અંગે. એમની જે શોધ જે હતી એ શોધમાં એમને પાછળથી ખબર પડે કે કદાચ આના કરતાં આપણે આ પદ્ધતિ વાપરી હોત તો સારું હતું, તો અગાઉની શોધમાં એમને સુધારો કર્યો. દાખલા તરીકે મેં તમને ઇન્સ્યુલિનનું નિર્માણ આ ચેપ્ટરમાં સમજાવેલું છે. એમને શું કર્યું હતું, શૃંખલા એ માટે જવાબદાર જનીનને એક બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કરી, શૃંખલા બી માટે જવાબદાર જનીનને બીજા બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કર્યું. એ પદ્ધતિથી એ અનુસર્યા હતા અને ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું, જેને આપણે હિમ્યુલિન નામ આપ્યું. પણ જો એમાં સુધારો કર્યો હોય કે બંને શૃંખલા માટે જવાબદાર જનીનને એક જ પ્લાઝ્મામાં એન્ટર કરે, તો એ પદ્ધતિ બદલાઈ ગઈ, તો એની ઉપર પણ શું મળી શકે, પેટન્ટ મળી શકે. ધ્યાનમાં રાખજો. એટલે અગાઉની શોધમાં જો સુધારો કર્યો હોય તો પહેલામાં 2 બેક્ટેરિયા હતા, 2 બેક્ટેરિયાનું સંવર્ધન માધ્યમમાં રાખવા પડશે, એમાંથી જે પ્રોટીન મળશે એને પછી ડાયસલ્ફાઇડ બોન્ડ બનાવીને ઉપયોગમાં લેવું પડશે. આમાં એક જ બેક્ટેરિયામાં પણ ઇન્ક્લુડિંગ કરી દીધા. આવો જો કોઈ સુધારો કર્યો હોય, એટલે અગાઉ શોધ કરી છે પણ એમાં તમે કોઈ શોર્ટ પદ્ધતિ, એના અગાઉ કરતાં પણ વધારે ફાયદાકારક પદ્ધતિ તમે નવી શોધો, તો એની ઉપર પણ પેટન્ટ અથવા તો તમને હક મળી શકે. ત્રીજો મુદ્દો, કોઈ નવી પેદાશના ઉત્પાદનની પ્રક્રિયામાં સુધારો કર્યો હોય. પેદાશની પ્રક્રિયામાં કરેલા સુધારા બાબતે. પેદાશની પ્રક્રિયામાં, પેદાશની ઉત્પાદનની પ્રક્રિયામાં કરેલા સુધારા અંગે. પેદાશની ઉત્પાદનની પ્રક્રિયા, પેદાશની ઉત્પાદનની પ્રક્રિયા, ઉત્પાદનની પ્રક્રિયામાં
કરેલા સુધારા અંગે જે આપણે જે તે પ્રોટીન મેળવીએ છીએ એનું જે ઉત્પાદન થતું હોય એમાં કોઈ સુધારો કર્યો હોય, સ્વર પદ્ધતિ કોઈ બનાવી હોય. દાખલા તરીકે હવે આપણે ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો કે વૈજ્ઞાનિકોએ શું કરતા હતા તો ભાઈ એ જનીનને બેક્ટેરિયામાં ઇન્ક્લુડિંગ કરતા હતા, તો નવું કર્યું ઈસ્ટમાં ઇન્ક્લુડિંગ કર્યું અને ફૂગની અંદર ઇન્ક્લુડિંગ કરીને એમાંથી જો એરા પ્રોટીન મેળવવા ગયા તો એ નવ શું થયું, એક ઉત્પાદનની પ્રોસેસમાં શું કર્યો, ફેરફાર કર્યો. એટલે એ બાબત એટલે કંઈક નવું હોવું જોઈએ. તમે વિચાર કરો, એક નાનું સ્વરૂપ ઉદાહરણ આપો. ટાટાવાળાએ નેનો ગાડી બહાર પાડી છે, પણ એ નેનો ગાડીનું કોઈ પણ કોપી કરી શકે છે? હાલ નથી કરી શકતા, કારણ કે એની કોઈ પેટર્ન લઈ લીધો છે એને. જો એની કોપી કરવા કોઈ જાય તો સામે એ ટાટાવાળા શું કરશે, કરોડો રૂપિયાનો ક્લેમ કરી દેશે, કેસ કરી દેશે. તો એમને એ દંડની જોગવાઈ છે મિત્રો એની અંદર. એટલા માટે આ રીતે પણ કોઈ પણ સજીવ જ્યારે નવો બનાવવામાં આવતો હોય તો વૈજ્ઞાનિકો એની પાછળ સમય, પૈસો, શારીરિક શ્રમ વગેરે ખર્ચતા હોય છે. તમે એક વસ્તુ વિચારો કે દાખલા તરીકે તમે 12 સાયન્સમાં છો અને તમે 5 ચેપ્ટરનું મટીરિયલ બનાવો છો. સમજી લો રાત દિવસ એક કરીને તમે 5 ચેપ્ટરનું મટીરિયલ બનાવો છો, તો તમે 5 દિવસ સુધી રાત દિવસ એક કર્યો તો તમે કેટલો બધો એમને શારીરિક શ્રમ કર્યો છે. મટીરિયલ બનાવવા માટે તમે પૈસા પણ ખર્ચ્યા હશે, તમારે કોઈ સ્ટેશનરી પણ જરૂર પડી છે, અને એ 5 ચેપ્ટરનું મટીરિયલ બનાવવામાં તમે મહિનો 2 મહિના મથ્યા અને પછી એ 5 ચેપ્ટરનું મટીરિયલ એ સીધું જ બીજો કોઈ વિદ્યાર્થી લઈ જાય તો એના તો 2 મહિનાનો આર્થિક, શારીરિક, માનસિક બધો શ્રમ બચી ગયો કે ના બચી ગયો? તો એ વ્યક્તિ તમારાથી શું થઈ જશે, આગળ જતો રહેશે. કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિ આની પાછળ સમય ખર્ચે છે, પૈસો ખર્ચે છે, શ્રમ કરે છે, એને જ એનો હક મળવો જોઈએ વાસ્તવિક રીતે. એટલા માટે આવા પ્રયત્નો થયેલા હોય તો જ પેટન્ટ આપવામાં આવે છે. આપણે જોઈશું આગળ કેટલાક દેશોએ જૈવ તસ્કરી પણ કરેલી છે. દાખલા તરીકે બાસમતી ચોખા આપણા છે, પણ એ જૈવ તસ્કરી થયેલી છે મિત્રો. ભારતે બનાવેલા છે બાસમતી ચોખા, પણ કોણ લઈ ગયું? અમેરિકાએ એની ચોરી કરી અને નવા સ્વરૂપે રજૂઆત કરી અને એમને કીધું કે અમારા ચોખા છે. તો આપણા વૈજ્ઞાનિકો છે, વૈજ્ઞાનિકોને તો કંઈ લાભ જ ના મળ્યો, આપણા દેશના એનો લાભ ના થયો. આવી કેટલી જૈવ તસ્કરી છે. જૈવ તસ્કરીનો પોઈન્ટ આપણે એના પછી લઈએ છીએ, પણ એક આ બાબતને તમારે ધ્યાનમાં લેવાની છે કે ભાઈ એક તો પેદાશ ઉત્પાદનની પ્રક્રિયામાં જો સુધારો કર્યો હોય તો પણ એ આપણે એની ઉપર પેટન્ટ આપણને મળી શકે. કોઈ નવી સંકલ્પના કે ઢાંચા બદલ, નવી સંકલ્પના કે ઢાંચા બદલ, આખો ઢાંચો જ બદલી નાખ્યો. ઇન્સ્યુલિનનું નિર્માણ જે છે, ઇન્સ્યુલિનનું નિર્માણ જે છે એમાં આપણે બેક્ટેરિયા ઉપયોગમાં લીધા, આપણે ઈસ્ટ લીધી અથવા બીજો કોઈ તમે એને સજીવ લો તો આખું સજીવ બદલી નાખે એમ. એટલે આમાં પ્રોસેસ બદલવામાં આવતી હતી, અહીંયા શું બદલી નાખે, આખો સજીવ જ ચેન્જ કરી દીધો. એટલા માટે કોઈક નવું મોડેલ એક અસ્તિત્વમાં આવ્યું. તમે જુઓ તો દિવસે ને દિવસે એ સજીવો છે. તમને એમ સજીવું થયું હું તમને સાહેબ તમે ગાડીને કેમ ઉદાહરણ આપો છો? કારણ કે તમે સજીવ જોયેલા ના હોય ને મિત્રો. ગાડીમાં તમને કહેવામાં આવે તો દિવસે દિવસે નવા મોડેલ બહાર પડતા હોય છે, નવી નવી ડિઝાઇનો બહાર પડતી હોય છે, દિવસે દિવસે નવા મોબાઈલ બહાર પડતા હોય છે, નવા મોબાઈલની ડિઝાઇનો બહાર પડતી હોય છે. તો એક ઢાંચો બદલાઈ ગયો. કંપની એની એ જ, સોફ્ટવેર એની એ જ, કાં તો રેમ વધારી દે, કાં તો રોમ વધારી દે, કાં તો એના ઇન્ટરનલ મેમરી વધારી દે, કંઈક નવા જ પ્રકારે કેમેરો વધારી દે, નવો ઢાંચો. એ રીતે અહીંયા સજીવમાં પણ કંઈક નવા પ્રકારના સજીવનો ઉપયોગ કરીને જો ઇન્સ્યુલિનનો કે અન્ય કોઈ બી પ્રોડક્ટનો ઉપયોગ કરવામાં આવે. દાખલા તરીકે માનવ બેબી માટે જવાબદાર પ્રોટીન જે છે એ ગાયમાં ઇન્ક્લુડિંગ કર્યું, રોઝી નામની ગાય. હવે ભેંસમાં ઇન્ક્લુડિંગ કરી, ઢાંચો બદલી નાખ્યો. કોઈને ભેંસનું દૂધ ભાવતું હોય ભેંસમાં ઇન્ક્લુડિંગ કરે તો કહેવાનો મતલબ એ છે તો આખો સજીવ જ બદલી નાખ્યો, ઢાંચો બદલી નાખ્યો. તો જો કોઈ પણ વૈજ્ઞાનિકને જૈવ પેટન્ટ આપવામાં આવતી હોય તો આ 4 મુદ્દાને ધ્યાનમાં રાખવામાં આવશે. આ 4 મુદ્દા જો હશે, આવા પ્રકારનો કોઈ ફેરફાર હશે તો જ જૈવ પેટન્ટ આપવામાં આવે છે, બાકી જૈવ પેટન્ટ આપવામાં આવતી નથી. આ બાબતને પણ તમે ધ્યાનમાં લેશો. ઇન્ડિયન પેટન્ટ એક્ટ મુજબ ભારતીય પેટન્ટ એક્ટ 1970 માં વિદ્યાર્થી મિત્રો ભારતીય પેટન્ટ એક્ટ, ઇન્ડિયન પેટન્ટ એક્ટ
ઇન્ડિયન પેટન્ટ એક્ટ આપણે કહીશું. ઇન્ડિયન પેટન્ટ એક્ટ 1970 માં આ જે છે એ પેટન્ટનો એક કાયદો પસાર થયો. આ આપણા ભારતીય પેટન્ટ કાયદા મુજબ પેટન્ટનો સમયગાળો એ મિત્રો 5 વર્ષનો છે. સામાન્ય તેની અવધિ કેટલા વર્ષની છે? 5 વર્ષની અવધિ. બીજું, આપણે પેટન્ટ એક્ટની અંદર એક સમયગાળો તો છે. દાખલા તરીકે આપણે બાસમતી ચોખા ઉપર ફોર એક્ઝામ્પલ તરીકે આપણે પેટન્ટ લઈએ તો એ ક્યાં સુધી રહેશે? 5 વર્ષ સુધી વેલિડિટી. 5 વર્ષે ફરતી પાછું તમારે રિન્યુ કરાવવાનો. તમારે પેટન્ટ લેવી જ પડશે, રિન્યુ કરાવી જવું પડશે. 5 વર્ષની અવધિ છે. અને આપણા પેટન્ટ એક્ટ મુજબ કોઈ બી સંશોધિત જે વસ્તુ જે છે એ કોઈ બી સંશોધિત વસ્તુ કે પદાર્થ કરતા તે પદાર્થ મેળવવા માટેની પદ્ધતિ જે છે એ પદ્ધતિને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. આપણે દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે આપણે ઇન્સ્યુલિન બનાવ્યું, ફોર એક્ઝામ્પલ તરીકે સમજી લો, ઇન્સ્યુલિન તો અમેરિકાએ બનાવી છે, પણ જો આપણે બનાવ્યું હોય તો એ ઇન્સ્યુલિન ઉપર પેટર્ન નથી લેવાની. ઇન્સ્યુલિન કઈ રીતે બનાવી એ પદ્ધતિ ઉપર પેટર્ન લેવાની છે. અને અત્યારે હાલે પણ આપણા ત્યાં પેટન્ટ એ પદ્ધતિ ઉપર જ મળે છે, કોઈ પ્રોડક્ટ ઉપર મળતી નથી. તો એ પદ્ધતિ ઉપર એ વધુ પડતો ભાર મૂકવામાં આવેલો છે. તો આવા કેટલાય વૈજ્ઞાનિકોને જય પેટન્ટના એવોર્ડ આપવામાં આવે છે. તો જય પેટન્ટનો એવોર્ડ એ કોને આપવામાં આવશે? ધ્યાનમાં રાખજો. જય પેટન્ટ એવોર્ડ આપવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં લેવામાં આવે છે. જય પેટન્ટ એવોર્ડ આપવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. જય પેટન્ટ એવોર્ડ આપવા માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો. નંબર 1, જય પેટન્ટનો જે લોકો જય પેટન્ટ મેળવી લે છે, સારું એમને સંશોધન કર્યું હોય એમને એવોર્ડ પણ આપવામાં આવતો હોય છે. તો કઈ કઈ બાબત એવોર્ડ આપવામાં આવે? તો નંબર 1, સૂક્ષ્મ જીવાણુની વિવિધ જાતો બનાવેલી હોય, જેને સૂક્ષ્મ જીવાણુઓની વિવિધ જાતો બનાવેલી હોય જેનો માનવ કલ્યાણ અર્થે ઉપયોગ થાય. નંબર 2, સંવર્ધિત કોષોની વિવિધ જાતો બનાવેલી હોય, સંવર્ધિત કોષોની વિવિધ જાતો બનાવેલી હોય. સૂક્ષ્મ જીવાણુની વિવિધ જાતોમાં તો બેક્ટેરિયા છે, ઇકોલી બેક્ટેરિયા, ઘણી બધી પ્રકારની વિવિધ જાતો, કોઈને કોઈ માનવ કલ્યાણ અર્થે પ્રોડક્ટ ઉપયોગમાં લેવાતું હોય. સંવર્ધિત કોષ, કોઈ પણ એવો કોષ લીધો હોય, દાખલા તરીકે બીટી કપાસ, તો પીસી સંવર્ધન કરવામાં આવ્યું, એ કપાસના કોષો જે છે, તો સંવર્ધિત કોષોમાં પણ ઘણી બધી પ્રકારની વનસ્પતિ લઈ શકીએ આપણે. ખાલી એટલું બીટી કપાસ જ નથી બનાવ્યા, આ બીટી રીંગણ પણ બનાવ્યા છે, બીટી મકાઈ પણ બનાવી છે, આવા કેટલાક અન્ય પણ ઘણા બધા પ્રકારના. તમારે ચેપ્ટર નંબર 9 એ મિત્રો બોર્ડમાંથી કાઢી નાખ્યું છે, તેમ છતાં નીટ માટે મેં તમને મોકલેલું છે, તમે જોશો, તમે વાંચજો. તેની અંદર ઘણા બધા પ્રકારના એવા પાક જે છે બનાવેલા છે જેમાં બાયોટેકનોલોજી પણ વાપરવી પડતી હોય છે. દાખલા તરીકે નાનું સરખું ઉદાહરણ આપો, સંવર્ધિત કોષોમાં તમે પેલું આગીઓ જોયું છે, આગિયામાં પાછળની બાજુ એક પ્રોટીન ઉત્પન્ન થાય છે રેડિયમ જેવું, જે રાત્રે દરમિયાન પ્રકાશિત થતું હોય. એ પ્રોટીન જે છે મિત્રો, એ પ્રોટીન એ તમાકુમાં ઇન્ક્લુડિંગ કરી, બોલો, પ્રાણીમાંથી સામે ઇન્ક્લુડિંગ કરી છે તમાકુમાં. અને તમાકુના છોડ જે છે એ રાત્રે દરમિયાન તમે જુઓ તો ખેતરની અંદર ચરકાર ધરાવતા હોય, તે પણ એ કોષો સંવર્ધિત તો કર્યા છે ને. એવા સંવર્ધિત વિવિધ કોષોની જાતો મેળવવા માટે પણ પેટન્ટ એવોર્ડ આપવામાં આવતો હોય છે. વનસ્પતિ અને પ્રાણીઓની જનીન પરિવર્તિત જાતો મેળવવા માટે, વનસ્પતિ અને પ્રાણીઓની જનીન પરિવર્તિત જાતો મેળવવા માટે પણ એ શું કરવામાં આવે છે? તો પેટન્ટ આપવામાં આવતો હોય છે. ડીએનએના અણુઓની નિશ્ચિત ગોઠવણી માટે, ડીએનએના અણુઓની
નિશ્ચિત ગોઠવણી જે જીન થેરાપીમાં એમાં કામમાં આવશે. જીન થેરાપીમાં પણ કઈ રીતે જીન થેરાપી કરવી, તો ડીએનએના અણુની નિશ્ચિત ગોઠવણી કરીને જીન થેરાપી જે કરવામાં આવતી હોય કે ડીએનએનો ખંડ આ જગ્યાએ ઇન્ક્લુડિંગ કરવું, આ જગ્યાએ ઇન્ક્લુડિંગ કરવું, એની ઉપર પણ પેટન્ટ આપવામાં આવતી હોય છે. તો એ ડીએનએના અણુની નિશ્ચિત ગોઠવણી માટે ડીએનએ આધારિત પ્રોટીનની અણુઓ, ડીએનએ આધારિત શું બને આપણે જાણીએ છીએ એમઆરએનએ બને, અને એમઆરએનએ આધારિત શું બને પ્રોટીન બને. પ્રોટીનના અણુઓની ગોઠવણી ડીએનએ આધારિત એમઆરએનએ અને એમઆરએનએ આધારિત પ્રોટીનના અણુ સંકેતો. તો પછી ડીએનએની સિક્વન્સ કેવી છે એના આધારે એમઆરએનએ કયો બનશે અને એના આધારે કયા પ્રકારના પ્રોટીન કે જે પ્રોટીન આપણે માનવ કલ્યાણ અર્થે ઉપયોગમાં લઈ શકીએ એના ઉપર પણ પેટન્ટ આપવામાં આવશે. તમે કોઈ નવી નવી બાયોટેકનોલોજીની પદ્ધતિ શોધો, બાયોટેકનોલોજીની નવી નવી પદ્ધતિ, દાખલા તરીકે ઇન્સ્યુલિનના નિર્માણ માટે જવાબદાર પદ્ધતિ, રોજી નામની ગાય બનાવવા માટે જવાબદાર પદ્ધતિ, કેન્સરની ટ્રીટમેન્ટ માટે જવાબદાર પદ્ધતિ, જીન થેરાપી માટે ઘણી બધી પ્રકારની પદ્ધતિ મિત્રો શોધવામાં આવતી હોય છે. એની ઉપર પણ શું કરવામાં આવે છે તો એ જે પેટન્ટ આપીને વૈજ્ઞાનિકો જે છે એ આ પ્રકાર, આ બધું સૌથી મહત્વની બાબત છે જે માનવ કલ્યાણ માટે ખૂબ ઉપયોગમાં આવે માટે એ બાબતે એને શું કરવામાં આવે છે તો મિત્રો એવોર્ડ આપવામાં આવતો હોય. અને છેલ્લું કોઈ બી પેદાશ પ્રક્રિયા કે ઉપયોગિતા હોય, કોઈ નવી પેદાશ પ્રક્રિયા કે ઉપયોગિતા આની ઉપર પણ મિત્રો શું કરવામાં આવે છે તો જય પેટન્ટ આપવામાં આવતો હોય છે. જય પેટન્ટ એવોર્ડ આપવા માટે આટલી 7 બાબતો જે છે એ 7 બાબતો તમારે ધ્યાનમાં લેવી ખૂબ જ જરૂરી. પરંતુ મિત્રો આ જય પેટન્ટની જે પ્રક્રિયા જે છે એ જય પેટન્ટની પ્રક્રિયા ઉપર કેટલીક સામાજિક સંસ્થાઓનો વિરોધ છે. કેટલીક સામાજિક સંસ્થાઓનો વિરોધ કરી રહી છે. કેમ વિરોધ કરી રહી છે? એનો વિરોધ એટલા માટે છે કારણ કે ઘણામાં નૈતિક અને રાજકીય પ્રશ્નો ઉદ્ભવે. કયા પ્રશ્નો ઉદ્ભવશે? નૈતિક અને રાજકીય પ્રશ્નો. દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ તરીકે ઉદાહરણ તરીકે બ્રાસિકા જે છે, બ્રાસિકા જન્સિયા રાઈ તરીકે આપણે ઓળખીએ જનરલી. હવે કેટલા લોકો શું કરે છે, કેટલીક સંસ્થાઓ કે બ્રાસિકા ઉપર પેટન્ટ લઈ લે, પ્રજાતિ ઉપર પેટન્ટ લઈ લે છે. એટલા માટે હવે એની ઉપર પેટન્ટ લઈ લે, પહેલા એવું થતું હતું એની ઉપર પેટન્ટ લઈ લે, હકીકતમાં એને જન્સિયામાં ફેરફાર કર્યો હોય તો એને જન્સિયાઓમાં જ પેટન્ટ મળે, પણ બ્રાસિકા ઉપર પેટન્ટ લઈ લે તો આની નીચે ઘણી બધી બીજી જાતિઓનો પણ સમાવેશ થતો હોય, કારણ કે એક પ્રજાતિમાં ઘણી બધી જાતિઓ હોય. તો જો એને પ્રજાતિ ઉપર પેટન્ટ આપી દેવામાં આવે તો પછી અન્ય દેશ કે અન્ય વ્યક્તિને જ્યારે સંશોધન કરવું હોય તો એની મંજૂરી લેવી પડતી હોય છે, અને જો મંજૂરી ના આપે તો સ્વાભાવિક છે સંશોધનો બધા અટકી પડશે. સંશોધનો અટકી પડશે તો અનુત્પાદન ક્ષેત્રે જે નવા સંશોધનો થવા જોઈએ ન થાય તો ભવિષ્યમાં પાક જે છે એ પાક જેટલો જોઈએ વૈશ્વિક સ્તરે અનુત્પાદનની સમસ્યા પણ ક્રિએટ થાય. એટલા માટે પાછળથી એમાં સુધારો કરવામાં આવ્યો કે પાછળથી જાતિને માત્ર પેટન્ટ આપવામાં આવી, એના પછી એવો સુધારો થયો કે પ્રોસેસ જે છે પ્રોસેસને જ ખાલી ભાઈ પેટન્ટ આપો, કોઈ જાતિ કે પ્રજાતિ ઉપર કોઈનો હક રહેશે નહીં. આ કુદરતી છે, એ કુદરતનું છે, અંદર એક વ્યક્તિ એને વાપરી શકશે. એ પ્રકારની બાબતો જે છે બધી ધ્યાનમાં લેવી પડી. ચોખાની અંદર પણ આપણે જોઈએ તો આપણે જાણીએ છીએ કે ચોખા આપણે ખાદ્ય ઉત્પાદન છે, ખાદ્ય ધાન્ય છે. આ જે ચોખા જે છે મિત્રો એ એક અનુમાનના આધારે આપણે જોવા જઈએ તો ભારતમાં 2 લાખ જાતો જોવા મળે છે. ધ્યાનમાં રાખજો, ચોખાની ભારતમાં કેટલી જાતો છે? ભારતમાં ચોખાની 2 લાખ વેરાયટી છે. કેટલી? 2 લાખ વેરાયટી મિત્રો, જાત. ભારતમાં ચોખાની જે વિવિધતા જે છે આખા વિશ્વમાં તમે જોવા જાઓ તો સૌથી વધુ વિવિધતા ધરાવતો એક પાક છે આપણા ભારતની અંદર. એમાં સૌથી મહત્વના જે ચોખા જે હોય તે ચોખા છે બાસમતી ચોખા. તમે જાણતા હશો બાસમતી રાઈસ તમે ખાવ છો. બાસમતી ચોખા જે છે જેનો દાણો એકદમ સુગંધિત હોય, સ્વાદિષ્ટ હોય, લાંબો હોય, ચરકાર ધરાવતો હોય. ભારતમાં તેની ઓળખાયેલી લગભગ 27 જાતો ઉગાડવામાં આવે છે. કેટલી? 27. બાસમતી ચોખાની ભારતમાં ઓળખાયેલી કેટલી જાતો? 27 જાતો જે છે એ 27 જાતોની ખેતી કરવામાં આવે છે. પરંતુ બાસમતી ચોખાનો પેટર્ન જે છે એ બાસમતી ચોખાનો પેટર્ન એ ઈસવીસન 1977માં
શબ્દ વાપર્યો છે પણ 1997 આવશે મિત્રો, ધ્યાનમાં રાખજો. આ જય પેટર્ન જે છે, જય પેટર્નમાં ઈસવીસન 1997, 77 નહીં, આમાં ભૂલ છે, ઈસવીસન 1997માં બહુરાષ્ટ્ર કંપની જે અમેરિકાની એ કંપની બાસમતી ચોખા ઉપર યુએસ પેટન્ટ અને ટ્રેડમાર્ક કાર્યાલય દ્વારા એમને પેટન્ટ પ્રાપ્ત કરી લીધું. હકીકતમાં એ આપણા હતા. આ બાસમતી ચોખાની એ તસ્કરી થયેલી છે, ચોરી થયેલી છે, જેના આપણે જય તસ્કરી તરીકે આપણે એને ઓળખીએ છીએ. અને આ પેટર્નના કારણે બાસમતી ચોખાની નવી જાતો એ અમેરિકા બનાવવા લાગી અને એ અન્ય દેશોમાં કંપની વેચી અને મોટા જથ્થામાં એને શું કરવા લાગ્યું? આર્થિક ઉપાર્જન કરવા લાગ્યું. એટલી હદે આર્થિક ઉપાર્જન કર્યું કે બાસમતી ચોખા જે છે એ બાસમતી ચોખા અત્યારે હાલ પણ આપણે જાણીએ છીએ ખૂબ મોંઘા છે. અને ભારતની અંદર આપણે જાણીએ છીએ જે ખેડૂતો જે છે એ ખેડૂતો આ બાસમતી ચોખા જે છે એ બાસમતી ચોખાની અંદર એની અર્ધવામન જાતો, અર્ધવામન એટલે દાખલા તરીકે આ ખેતર હોય તો ખેતરમાં ચોખા પહેલા આટલા ઊંચા થાય ત્યારે ચોખા નિર્માણ પામતા, અત્યારે એની અર્ધવામન જાતો જે છે એ અર્ધવામન જાતો એ પરંપરાગત જાતોમાંથી એ નવી ભારતીય ખેડૂતોની પરંપરાગત જાતોમાંથી એમને નવી જાત વિકસાવવાનો પ્રયત્ન કર્યો. અમેરિકાની કંપનીએ ભારતીય બાસમતી સાથે ચોખાની અર્ધવામન જાતનું સંકલન કરાવીને એક નવી શોધ અથવા તો નવું કંઈક સંશોધન કર્યું છે એવો દાવો કર્યો. હકીકતમાં આપણા છે, એમને આપણા ભારતીય બાસમતી ચોખાને અર્ધવામન જાત સાથે સંકલન કરાવીને એક નવા ચોખા પેદા કર્યા એવો એમને દાવો કર્યો. અને પેટર્ન લાગુ પડવાના કારણે એક આધિપત્ય દ્વારા અન્ય લોકો દ્વારા બાસમતી ચોખાનું વેચાણ પર શું કરવામાં આવ્યું? પ્રતિબંધ કરવામાં આવ્યો. કારણ કે આપણા હતા ભાઈ, ગમે તે ચોરી કરીને લઈ જશે થોડું ચાલશે? નહીં ચાલે. લીમડો, હળદર એ પણ આપણા છે, એમાં પણ કેટલાકની ચોરી થયેલી છે. કહેવાનો મતલબ એ છે કે વિકસિત દેશ એ વિકાસશીલ દેશોમાંથી જો આવી ચોરી કરશે તો વિકાસશીલ દેશ એ વિકાસશીલ જ રહેશે, વિકસિત દેશ વિકસિત જ રહેશે. ટૂંકમાં ધનિક એ ધનિક જ રહે, ગરીબ એ ગરીબ જ રહે. એટલે મિત્રો પછી એક ઇન્ટરનેશનલ લેવલે એક નિયમ લાગુ પાડવામાં આવ્યો કે જો ખબર પડે કે ભાઈ આ પેટન્ટ એ આ દેશની હતી કોઈને ચોરી કરી છે તો એનું જે મૂલ્ય થતું એ મૂલ્ય પણ ચૂકવવું અને એ પેટર્ન એ બીજો દેશ લઈ શકશે નહીં. આવા કેટલાક ઇન્ટરનેશનલ કડક નિયમો લેવામાં આવ્યા. અને આ રીતે આપણે જય પેટર્ન જે છે એ જય પેટર્ન વિશે આપણે માહિતી મેળવી શકીએ. જય પેટર્ન કોને કહેવાય? જય પેટર્ન આપતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો, જય પેટર્નનો એવોર્ડ આપતી વખતે ધ્યાનમાં લેવા જેવી બાબતો, અને બાસમતી ચોખાનો તો થોડો ઘણો મુદ્દો જે છે એમાં કેટલી જાતિ આપણા ભારતમાં છે, કેટલીક જાતિઓ ભારતમાં વિકસાવવામાં આવી અને કઈ રીતે અમેરિકાએ એની પેટર્નની ચોરી કરી, એ બધી બાબતો થોડી ધ્યાનમાં લેવાની છે. અહીંયા આપણો પોઈન્ટ પૂરો કરીએ છીએ.